વરસાદ બાદની તારાજીના દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ તો નવસારીમાં ભારે વરસાદે તારાજી સર્જી વરસાદના કારણે સાર્વત્રિક જળબંબાકાર જેવી સ્થિતિ છે અને આકાશી દ્રશ્યો દર્શાવવા માટે કાફી છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, તમને ક્યાંય જમીન નહીં દેખાય। સોસાયટી હોય, ફેક્ટરી હોય, કોઈ પણ રહેણાંક વિસ્તાર હોય, કરોડોના બંગલો હોય કે ઝૂંપડપટ્ટી હોય, તમામ જગ્યાએ પાણી જ પાણી। પૂર્ણા નદીનું પાણી જે રીતે ફરી વળ્યું છે, આ પૂર્ણા નદીના દ્રશ્યો છે। બ્રિજ પણ પાણીમાં ગરકાવ થતા સહેજ માટે બાકી છે। તકેદારીના ભાગરૂપે તંત્ર એલર્ટ છે અને 28 ફૂટ પૂર્ણા નદીનું જળસ્તર છે, જે ભયજનક સપાટીથી 5 ફૂટ વધુ છે, એટલે કે ખતરાના નિશાનથી ઉપર આ નદી વહી રહી છે। વગર વરસાદે પણ ઉપરવાસમાં પાણીથી નવસારીના ઘણા વિસ્તારો પાણીમાં જળમગ્ન છે। ઘણી જગ્યાએ અલગ અલગ વિસ્તારોના શોટ્સ આવી રહ્યા છે, ઘણી જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે, એનડીઆરએફની ટીમ પણ ઉતારાઈ છે અને એક તરફ સુરતમાં ખાડીપુરનું સંકટ, બીજી તરફ નવસારી પણ આમાંથી બાકાત નથી અને કલાકો સુધી લોકો, આમ તો દિવસો સુધી, 2 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે, લોકો ઘરમાં જ રહેવા મજબૂર છે। પૂરની સ્થિતિનું નિર્માણ થતાં સ્ટેટ હાઈવે બંધ કરવાની નોબત આવી। ગધેવાન, મોરલો, જૂની મચ્છી માર્કેટ, કમેલા દરવાજા, રંગુનનગર, મિથિલાનગરી, શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હજારો લોકોનું સ્થળાંતર કરાયું। નવસારીમાં થયેલી તારાજીના આ આકાશી દ્રશ્યો પરથી અંદાજો આવી શકે કે હજુ પણ અહીંના હજારો લોકોનું જનજીવન પ્રભાવિત છે અને આ પાણીનો નિકાલ એટલે કે પાણી ઓસરશે તે પછી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવશે।